પ્રધાનમંત્રી તો ખેર એના મા ઉપર સ્વર્ગીય માતાજીને નામે પણ ગાળો આટલી બધી ગાળો દીધી, અશ્લીલ બધા ચેનચાળા કર્યા, અને છતાં એને ક્ષમા બક્ષી દેવી એ એક જીગરનું કામ તો છે. જે જતું કરે ને એનું કાંઈ જતું નથી હોતું. આ પહેલી વાત. ભલે એને કોઈ પણ પોતપોતાની રીતે મૂલવે એ અલગ ઘટના છે. વિપક્ષોને તો કોઈ કાળે ગળે ઉતરે એવું હોય જ નહીં, સ્વાભાવિક છે. હારેલી બાજીને કઈ રીતે જીતમાં પલટાવી દેવી એનું નામ છે ક્ષમા વિરસ્ય ભૂષણમ. છાત્રો સામે લડ્યા વગર છાત્રોને જીતી લેવા એનું આ ઉત્તમ ઉદાહરણ છે. ભલે વિપક્ષો એને ચાલ કે કોઈ કાંઈ કે, પણ સહેલું નથી બેન. જેની પાસે સામ દામ દંડ ભેદ બધું હોય ને પછી આટલું બહુ ઉદાર થવું સહેલું નથી. મારે ને તમારે આપણી પાસે કાંઈ છે કે નહીં, પણ આપણા વાહનને કોક ટક્કરે મારી દે ત્યાં તો આપણો સાતમા આસમાને આપણો પારો ચડી જતો હોય છે. હું પોળો ને બજાર હાકડી. પણ નરેન્દ્ર મોદીએ જૈનજીને કનેક્ટ કરવામાં એની કોશિશને કામયાબ બનાવી. 101 મિલિયન્સ લોકો એના ફોલોઅર્સ હતા ઇન્સ્ટાગ્રામમાં. આ 5 દિવસના વિડીયોમાં 1.50 વધ્યા, એટલે ટૂંકમાં આમ જુઓ તો 40 લાખ ફોલોઅર્સ પણ વધી ગયા. જે જૈનજી જ હોય, ઓબ્વિયસલી આ તો કોઈને હરાવી દેવા ને બેન એ સહેલી વાત છે, કોકને જીતી લેવા એ બહુ મોટી વાત છે. નરેન્દ્ર મોદીએ જીતી લેવા તરફ ધ્યાન આકર્ષિત કર્યું, હરાવી દેવા તરફ નહીં. પેપર લીક થયું, મુદ્દો સાચો. છાત્રોનો આક્રોશ છે, મુદ્દો સાચો. સરકાર નિષ્ફળ ગઈ, મુદ્દો સાચો. નવી પ્રધાનને બદલાવો, એમાં કઈ મેળ પડે એમ લાગતું નથી, સાચી વાત છે. પદ્ધતિ બદલાવી જોઈએ, 100% વાત સાચી, એ બધી જ સાચી વાત. પણ એમ માનીને હાલવાથી જંતર મંતરમાં નકરા નિર્દોષો છાત્રો છે એમ માની લેવાને કોઈ કારણ નથી. બચ્ચા ઠીક છે ઉંમરના પ્રમાણે, એની માનસિકતા તમે જુઓ. અમે સંસદ ઉખાડીને ફેંકી દેશું, મા બેન અમે ગાળું દેવીને અશ્લીલ છે. તમે જે વસ્તુ આપણે આપણા ઘરમાં છોડો, પડોશમાં નથી કરતા, એવું તમે અહીંયા જાહેરમાં, તમને ખબર જ છે કે રીલ્સ ઉતરે છે. જંતર મંતરમાં જે પ્રોટેસ્ટ થયા હતા એ બાદ ઘણા વિડીયો સામે આવ્યા હતા, જેમાં ભારતના વડાપ્રધાન એમને પણ ગાળો આપવામાં આવી હતી. લોકોએ અભદ્ર ભાષાનો પણ પ્રયોગ કર્યો હતો. હવે ક્યાંક ને ક્યાંક એવી વાતો ચાલી રહી હતી કે એ તમામ વિડીયોમાં જે લોકો છે એમને સજા આપવામાં આવવાની છે, એવી વાત ચાલી રહી હતી. પણ અચાનક જ વડાપ્રધાને ગઈકાલ રાતે પણ એક વિડીયો જાહેર કરેલો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે જેનઝી જે છે, જેનઝી જનરેશન છે, એ બાળકો આપણા જ છે, અને બાળકો છે એ ભૂલમાંથી જ શીખે. તો આ ભૂલમાંથી પણ બાળકો શીખશે અને એમને કોઈ સજા આપવામાં નહીં આવે. ત્યારે આ બાબતે અનેક અત્યારે વાતો ચાલી રહી છે કે ઘણા લોકો કહી રહ્યા છે કમેન્ટમાં કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. ઘણા લોકો કહી રહ્યા છે કે આ મોદીજીની એક નવી ચાલ છે. ત્યારે આ હકીકતમાં આ બાબતે શું છે શું નહીં, એ તમામ મુદ્દે આપણે આજે વાતચીત કરવા માટે આજે સ્વરાજમાં આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ સર. જગદીશ સર, સ્વાગત છે આપનું સ્વરાજમાં. જી બેન, નમસ્કાર. નમસ્કાર સર. સર, આ વડાપ્રધાન સાહેબનો જે વિડીયો અત્યારે સામે આવ્યો છે, વિડીયો એમને પોસ્ટ કર્યો છે અને જેનઝીને એક મેસેજ આપ્યું છે. જેનઝી જનરેશન જે છે એમની ભૂલોને એમને એક શિખામણ રૂપે લેવાનું કીધેલું છે. તો એ બાબતમાં આપનું શું કહેવું છે? એ વિડીયોને લઈને આપનું શું મંતવ્ય છે? બેન, જે જતું કરે ને એનું કાંઈ જતું નથી હોતું. આ પહેલી વાત. ભલે એને કોઈ પણ પોતપોતાની રીતે મૂલવે એ અલગ ઘટના છે. વિપક્ષોને તો કોઈ કાળે ગળે ઉતરે એવું હોય જ નહીં, સ્વાભાવિક છે. હારેલી બાજીને કઈ રીતે જીતમાં પલટાવી દેવી એનું નામ છે ક્ષમા વિરસ્ય ભૂષણમ. લડ્યા વગર છાત્રો સામે લડ્યા વગર છાત્રોને જીતી લેવા એનું આ ઉત્તમ ઉદાહરણ છે. ભલે વિપક્ષો એને ચાલ કે કોઈ કાંઈ કે, પણ સહેલું નથી બેન. જેની પાસે સામ દામ દંડ ભેદ બધું હોય ને પછી આટલું બહુ ઉદાર થવું સહેલું નથી. મારે ને તમારે આપણી પાસે કાંઈ છે કે નહીં, પણ આપણા વાહનને કોક ટક્કરે મારી દે ત્યાં તો આપણો સાતમા આસમાને આપણો પારો ચડી જતો હોય છે. હું પોળો ને બજાર હાકડી. પણ તમે વિચાર કરો કે દેશના સર્વોચ્ચ બંધારણીય પદ, રાષ્ટ્રપતિ પછીનું આમ સેકન્ડ, પણ આમ તમે જુઓ તો ઓલ ઇન વન, એવા પદ ઉપર હોવા છતાં, અને જેણે પ્રધાનમંત્રી તો ખેર એના મા ઉપર સ્વર્ગીય માતાજીને નામે પણ ગાળો આટલી બધી ગાળો દીધી, અશ્લીલ બધા ચેનચાળા કર્યા,
અને છતાં એને ક્ષમા બક્ષી દેવી એ એક જીગરનું કામ તો છે. અન્યથા શું કરે, પોલિટિક્સમાં છે એટલે બધા એને એમ કે છે કે આ તો એક મોટી ચાલ છે ને ફલાણું છે. તો ભલા માણસ, ચાલ તો ચાલે, અમુક સમયે હાલતા આવડવી જોઈએ, એને ચાલ કહેવાય. નહીતર તમારી પાસે ચોપાટે હોય ને બધા પગડા હોય તોય મેળ ન પડે, પગડા ખેલતા ન આવડે તો. આ ઈ રીતે જુઓ તો પણ મોટી વાત છે. પણ બેઝિક વાત તમને કહું બેન, કે નરેન્દ્ર મોદી, એના વિશે જે આપણે એ કહેવાય છે ને કે અવસરને, અરે આફત હોય એને અવસરમાં પલટાવી નાખે, હમ. આ એનું જ્વલંત ઉદાહરણ છે. આની પેલા એટલે કે આ વિડીયો જે છેલ્લા 3-4 દિવસથી રાતના પોતાના મોબાઈલ ઉપર શૂટિંગ કરીને વિડીયો અત્યારે ઈ જેનજીને કનેક્ટ થવાનો એનો પ્રયાસ છે. જેનજીને, કારણ કે જેનજી એક એવી વયની પેઢી છે કે જેને નિયંત્રિત જે કરી શકે એના તરફે ઈ જાય. દીકરીને ગાય દોરે ત્યાં જાય, આ એના જેવું છે. એ કહેવત પ્રમાણે આ જેનજીને જો સારી દિશા આપવામાં આવે તો જુદો ફેર પડે, ખરાબ દિશામાં આપવામાં આવે તો શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળ જેવું થાય. એટલે વડાપ્રધાને જ્યારે એક સમય એવો આવ્યો કે પેપર લીક થયા, બધું જેનજીએ આંદોલન કર્યું, દેશભરમાં વિરોધ વંટોળનો 2-4 દિવસ તો એવો માહોલ રહ્યો કે લોકોને એમ લાગે કે કદાચ સત્તા પલટો થાય તો નક્કી નહીં. અને વિરોધ પક્ષો જે હતા એને તો બસ ઓલા ઊંટનો હોઠ લબડતો હતો, એને એમ તો હમણાં નીચે પડશે ને ખાઈ જાઉં, હમણાં નીચે પડશે ને ખાઈ જાઉં, એવી હાલતમાં વિપક્ષો આવી ગયા હતા. એટલે એ લોકો જે જંતર મંતરમાં અસામાજિક તત્વો હતા એને પણ બચ્ચે હેન છાત્ર હેન, બચ્ચે હેન બચિયા હેન, એવું કરી કરીને જે લોકો આંખ મીચામણા કરતા હતા એ બધાને નરેન્દ્ર મોદીએ આ ક્ષમાનો જે વિડીયો મોકલી, ટૂંકમાં પેશ કરી, રજૂ કરી, વાયરલ કરી, અને બધા જે પોતાની મોટપ અને વિપક્ષોની બોઠપ એ બેયને ખુલ્લી પાડી દીધી. જી બેન. જી, તો સર, જ્યારે અમુક લોકો એવું કહી રહ્યા છે કે આ જેનઝી જનરેશન છે એને અત્યારે જે જનરેશનને જે આ સત્તા અત્યારની છે, ભાજપ પક્ષ છે, એમને અત્યારે ક્યાંક ને ક્યાંક થોડોક છેડો ફાટી રહ્યો હોય એવું લાગતું હતું. ત્યારે આમાં આ સાંધો મારવાનું કામ આ વિડીયોએ કર્યું છે, તો શું ખરેખર એવું હોઈ શકે? બેન, સાંધો લાગી જાય એ જુદી ઘટના છે. એના માટે કર્યું હોય તોય કઈ ખોટું નથી, કારણ કે છે તો રાજકારણમાં. હમ. આપણે એની પાસેથી રાજકારણમાં હોય પછી તમે બીજું એમ માનો, હું ક્રિકેટ રમવા જાઉં અને એમ કહું કે હું બોલિંગ કરું ત્યારે સામે વાળો ફટકા ન મારવો જોઈએ, અને હું ફટકા મારું ત્યારે એને ગંભીર બોલ ના આપવો જોઈએ, એવું હાલે કોઈથી? એ તો ન જ હોય ઓબ્વિયસલી. એટલે એમ તો એમ, પણ નરેન્દ્ર મોદીએ જેનજીને કનેક્ટ કરવામાં એની કોશિશને કામયાબ બનાવી. 101 મિલિયન્સ લોકો એના ફોલોઅર્સ હતા ઇન્સ્ટાગ્રામમાં. આ 5 દિવસના વિડીયોમાં 1.50 વધ્યા, એટલે ટૂંકમાં આમ જુઓ તો 40 લાખ ફોલોઅર્સ પણ વધી ગયા. જે જેનજી જ હોય ઓબ્વિયસલી, આ તો જે કનેક્ટ થવાની વાત છે એ તો ઇન્સ્ટાગ્રામ વાળી ને રીલ્સ વાળી છે, તો જેનજી જોવાની. તો આવા આફતના ઓલામાંથી પણ એને 40 લાખ નવા ફોલોઅર્સ મેળવી લીધા. તો આફતને અવસરમાં પલટાવી કે નહીં? આ એક વાત. વિપક્ષો કે છે, કોંગ્રેસે કીધું, પવન ખેડા એના પ્રવક્તા છે, એને શું કીધું કે ભાઈ પૂરા દેશ પીએમ से माफी चाहता है तो पीएम ने देश को माफ कर दिया. बोलो, એમ કરીને એને તંજ કશો, ટોળો માર્યો એમ. પછી સંજય સિંહ આમ આદમી પાર્ટીના છે, એને કીધું કે ભાઈ તમારી માં ઉપર કોઈએ ગાળ દીધી ન દેવી જોઈએ, ઠીક છે, પણ અમારી માં ઉપર કેટલાક લોકો ગાળો દેતા હતા, આઈટી સેલના લોકો, એમ કે ભારતીય જનતા પાર્ટી. ત્યારે તમને એમ કે કેમ દુઃખ ન થયું? બરાબર. તમે જો આમાં એક શબ્દ બહુ મહત્વનો છે, આઈટી સેલ. આ લખી રાખજો, બહુ પિંક પોઈન્ટ છે. વિશાલ દદલાણી, એ છે સિંગર છે જાણીતા, આપણે જાણીએ છીએ બોલિવૂડના. એણે કીધું કે ભાઈ ટીયર ગેસ છોડ્યો તો તૈયબ વડાપ્રધાનને ગુસ્સો કે દર્દ ન થયું, છાત્રો ઉપર દંડા મારવામાં આવ્યા, લાઠીચાર્જ તો દર્દ ને પીડા ન થઈ, પેલેટ ગેન મારવામાં આવ્યું તો એને તૈયે કાંઈ ન થયું, પોતાની માને ગાળ દીધી ત્યારે વડાપ્રધાન આવું થયું. હવે જુઓ આ બધા મિક્સઅપ કેવું કરે લોકો. એટલે આ દેશને એટલા માટે જ નરેન્દ્ર મોદી જેસે કો તેસા વાળી કરે છે. શું કરે છે તમને કહું. વિશાલ દદલાણીએ જે વાત કરી, લાઠીચાર્જ, ટીયર ગેસ કે પેલેટ ગન, એ હું છાત્રોને નિશાન બનાવીને મારવામાં આવી હતી કે અસામાજિક તત્વોને?
ત્યાં 2873 જેટલા ચિહ્નિત થયેલા અપરાધિક તત્વો સામે આવ્યા ને, જેની ઉપર પોસ્કો અંતર્ગત જે જાતિ દુરાચારથી માંડી ખૂન, લૂંટ, ખંડણી સહિતના અપરાધો છે એવા 2870. હવે ત્યાં અમસ્તા ટોટલી કોકરોચ જનતા પાર્ટીના જે સમર્થકો 5000 હતા. 5000 માંથી જો અડધો રથ જો ગુંડા હોય 3000 જેટલા, તો તમે વિચાર કરો સરકાર આવું ન કરે તો શું કરે. પણ તમે વિશાલ દદલાણીની ભાષા જુઓ કે કોંગ્રેસના પવન ખેડાની ભાષા જુઓ, એ બધા કહે શું કે દેશ અગર આપसे माफी चाहता है तो आपने देश को क्यों माफ कर दिया. देश माफी માંગી જુદી ઘટના છે. પેપર લીક થયા સંદર્ભે જેમાં એને વડાપ્રધાનને શિક્ષા મંત્રીનું રાજીનામું સ્વીકારી લીધું. પણ માફી દેશ વડાપ્રધાને માફ એને નથી કર્યા કે જેને આ અપરાધ કર્યો છે, એને છાત્રોને કે ભાઈ ये फिर भी अपने वाले हैं. અને મેં આપને શરૂઆતમાં કીધું, કોઈને હરાવી દેવા ને બેન એ સહેલી વાત છે, કોકને જીતી લેવા એ બહુ મોટી વાત છે. નરેન્દ્ર મોદીએ જીતી લેવા તરફ ધ્યાન આકર્ષિત કર્યું, હરાવી દેવા તરફ નહીં. અને એટલે જ એની નોંધ લેવાવી ઘટે, કારણ કે જેની પાસે સંપૂર્ણ ક્ષમતા હોય છતાં એ તમને ક્ષમા બક્ષે તો જ. નામ શું, આપણે વાક્ય શું છે, ક્ષમા વીરસ્ય ભૂષણમ. નબળા, દુર્બળ કે નિહત્થા કે એવા લોકોની ક્ષમાનું શું આવે, એ તો ક્ષમા કરે જ કરે. પણ જે ક્ષમા વીરસ્ય, જેની પાસે સામ દામ દંડ ભેદ બધું હોય છતાં જતું કરે, એને વડાપ્રધાને શું કીધું કે ये बचपना है. જે બાળકોએ આ બધા મારી ઉપર, મારા સ્વર્ગીય માતાજી સામે બધી ગાળો દીધી છે, फिर भी ये लोग अपने तो हैं, बचपना है. और बचपन जो है वो એને શબ્દ વાપર્યો છે કે वो तो गलतियां बचपन में ही होती है, गलतियां, और ये गलतियां हैं इसलिए उसको सुधारने का अवसर मिलना चाहिए એવું વડાપ્રધાને કીધું. એને એને અપરાધની શ્રેણીમાં ન રાખ્યું, ભૂલ ગણી કે ભાઈ બાળક છે, 18 વર્ષના થાય, ઠીક છે. હવે એ પોતાને ભલે યુવાન કે પણ હજી બાલિશ કહેવાય, નાદાન કહેવાય, એને પરિપક્વતા ન હોય, જીવનના તડકા છાયા જોયા નથી, કોકના કહેવાથી ઉશ્કેરાઈ જાય, કોકના કહેવાથી ક્યાંક થાય, એટલે वो बचपना ही माना जाएगा. और इसीलिए इस बचपने को सुधरने का अवसर मिलना चाहिए और हमें उसको उलझाना नहीं है. કોર્ટ કચેરીના અમારે એની યારે ચક્કર કટાવીને વધુ ઉલઝમાં નથી નાખવા, ઉલઝનમાં, બલકે એને સ્વીકારી લેવા છે. જૈસે હે વૈસે અપને તો હે. આપણે નાના આપણા ઘરમાં બેન, તમને કહું, નાના છોકરા હોય 1.5-2 વર્ષના, એ આપણી સામે આમ કે અંકલ હું તમને પાડી દઈશ, તો કઈ આપણે એને મારવા ન માંડીએ, આપણે ખોટે ખોટે પડી જઈએ. હા હા ઓ ભાઈ બેટા, ઓહો બહુ ભાઈ તો તાકાત વાળો ભાઈ તું, શું કામ, એનો હોંસલો વધાવવા. અચ્છા ભાઈ, એને એ રાજી રહીએ, ઓહો મેં અંકલ ને પાડી દીધા. તો અંકલ ક્યારે અંકલ બન્યા હોય, પણ છતાંય આપણે પડી જઈએ છીએ. એની જેમ વડાપ્રધાને એક, આપણે ગામડામાં કહેવાય છે ને કે સરકાર માય બાપ, એક શબ્દ વાપરવામાં આવે છે સરકાર માટે, માય બાપ, એટલે માવતર જેવું. જેનું जिसका कोई नहीं उसका खुदा होता है, એમ આ દેશમાં જેનું કોઈ ન હોય એનું સરકાર તો માવતર હોય જ. એટલે માવતરના જે લક્ષણો હોય, વડીલના, પિતાના, ઘરમાં મોભીના જે લક્ષણો હોય, એ લક્ષણ એને વડાપ્રધાને બતાવી અને આખી ગેમ પલટાવી નાખી. તમે જુઓ, અઠવાડિયા 10 દિવસ પહેલા આખો દેશ જેનજીના મંજીરા વગાડતો હતો, એને બદલે છેલ્લા કેટલાક દિવસથી જ્યારથી વડાપ્રધાને આ વિડીયો શેર કર્યા ત્યારથી તમે જુઓ લોકોની માનસિકતા પર થોડી પરિપક્વ થતી ગઈ. એમ લાગ્યું કે આપણે જેને નિર્દોષ જેનજી માનીએ છીએ, સાવ એવું નથી, એની પણ એક બીજી સાઈડ છે જે ખતરનાક છે. પેપર લીક થયું, મુદ્દો સાચો. છાત્રોનો આક્રોશ છે, મુદ્દો સાચો. સરકાર નિષ્ફળ ગઈ, મુદ્દો સાચો. નવી પ્રધાનને બદલાવો, એમાં કઈ મેળ પડે એમ લાગતું નથી, સાચી વાત છે. પદ્ધતિ બદલાવી જોઈએ, 100% વાત સાચી, એ બધી જ સાચી વાત. પણ એમ માનીને હાલવાથી જંતર મંતરમાં નકરા નિર્દોષો છાત્રો છે એમ માની લેવાને કોઈ કારણ નથી. એટલે વડાપ્રધાને આ અત્યારના યુગમાં કલ્પના ન આવે એવું સ્ટેજ લઈને ક્ષમાની જે વાત કરી અને આખી બાજી પલટાવી નાખી, દેશભરનું માનસ પલટાવી નાખ્યું. લોકોમાં તમે પૂછો અત્યારે ગમે ત્યાં બજારમાં જઈને રેન્ડમલી તમે વાત કરો જેનજીની, તો પેલા આથી અઠવાડિયા પહેલા જુદી વાત હતી કે ભાઈ પાડી દીધા હો સરકારને, જેનજીએ પાડી દીધા. હવે તમને ગમે એને પૂછવાની છૂટ, જાવ એટલે કહેશે કે ઠીક છે રાજીનામું આપી દીધું, આંદોલન થઈ ગયું. પણ જેનજીએ પણ હાવ જરાક વધારે પડતું તો કર્યું. ઈ જે એને બોલવું પડે છે ને, ઈ આનો પ્રતાપ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ વિડીયોઝનો. તો મોદી તો તમે જાણો છો, એ તો કાયદેસર આવા સોશિયલ મીડિયાના એમાં તો માસ્ટર છે.
એમાં આ બધું એનું જ ખાતું છે. શરૂઆત આમ જુઓ તો પોલિટિક્સ ને સોશિયલ મીડિયા થ્રુ ઘરે ઘરે પહોંચાડવામાં, આમાં તો કઈ ઘટે નહીં. નરેન્દ્ર મોદીની શરૂઆત કરી, પછી વિપક્ષો એમાંથી શીખ્યા, અને આમ આદમી પાર્ટી તો પેદાશ જ એની છે, તમે જાણો, આની સોશિયલ મીડિયાની. એટલે વડાપ્રધાને એનો સદુપયોગ કરી અને આખી બાજી, જે સરકારને બહાર નીકળવા જેવું નતું, મોઢું બતાવવા જેવું નતું, હું કેવું ઈ ખબર નથી પડતી, અને ચારેકોર યુવાનોનો વિરોધનો સામનો કરવો પડતો હતો. એની બદલે 4-5 દિવસમાં કેપ્ટનસી કોને કહેવાય? આખી સરકાર જયારે ડખે ચડી હોય ત્યારે કેપ્ટન છુપાઈ ન જાય ભોંયરામાં, કેપ્ટન બહાર આવે અને બતાવે કે શું કામ હું કેપ્ટન છું. એને આ વિડીયો 5 દિવસથી લગાતાર વિડીયો જાહેર પોતે મોબાઈલમાં ઉતારો, નહીતર એ ધારે તો જેમ આપણે નોટબંધી કરી હતી એવું પાછળ મારી બેકગ્રાઉન્ડમાં જે તમને આ પડદો દેખાય છે બારીનો, એમ ત્યાં તિરંગા ધ્વજ ને બજ ને મૂકીને સારો વિડીયો ઉતારી જ શીખ્યા હોત. એને બદલે એને હું ને તમે જે અત્યારે મીડિયા વાત કરીએ છીએ મોબાઈલમાં, એવો સામાન્ય પોતાના જ મોબાઈલ ઉપરથી કે ગમે એના એ મોબાઈલમાં વિડીયો શૂટ કરીને મોકલો. શું કામ? કનેક્ટ વિથ જેનજી, જેનજી સાથે બી તો, કારણ કે એ લોકો આની જ ભાષા સમજે છે અને આ જ સ્ટાઇલમાં એ લોકો માને છે. તિરંગા ધ્વજ ને બધે તો એને પ્રવચન જેવું લાગે, આ એને એવું લાગે કે નરેન્દ્ર મોદી મારી સાથે વાત કરે છે. આમ આને કેપ્ટનસી કહેવાય. કેપ્ટન કોને કહેવાય? આખું જહાજ ડૂબવાની તૈયારીમાં હોય ત્યારે પોતે કઈ ખેલ પાડી અને જીતાડી દે, અથવા તો લશ્કર હારવાની તૈયારીમાં નિરાશ થઈ ગયું હોય, એમ માને કે હવે આપણો કોઈ વિજય સંભવ નથી, ત્યારે કેપ્ટન જે દાવ ખેલે, અથવા તો ક્રિકેટની મેચમાં પણ હવે આપણે હારી જ જશું એમ લાગે, અને કોક તેંડુલકર કે ભાઈ વૈભવ સૂર્યવંશી જેવો માણસ કમાલ બતાવે અને જીતાડી દે મેચને, એવું નરેન્દ્ર મોદીએ આ વિડીયાથી કરી દીધું કે અત્યારે સરકારની જેમ વિપક્ષો પણ હવે લોકોની નજરમાં તો છે. પ્રશ્ન પૂછે વિપક્ષોને પણ કે ભાઈ તમે અપરાધિક તત્વોને કેમ બચાવ કરો છો, તમે ગાળી ગલોચ કરવા વાળાને કેમ તમે સંરક્ષણ આપો છો, એવું પૂછતા થયા છે. ઈ ડ્યુ ટુ ધીસ વિડીયોઝ ઓનલી. એટલે નરેન્દ્ર મોદીએ આ એક ફતેહ તો કરી બતાવી છે. જી બેન. જી સર, હજુ એક છેલ્લો સવાલ કે એમાં જે વિડીયો સામે આવી રહ્યા છે કે જે પ્રધાનમંત્રીજીને ગાળો આપી રહ્યા છે, એમના માતાશ્રી વિશે અભદ્ર ભાષામાં જે વાતો થઈ રહી છે, એમાં જે વિડીયો આવી રહ્યા છે, એમાં મોટા ભાગે વિડીયો છે એ યુવતીઓના છે. તો યુવતીઓની આ ભાષા અને આ માનસિકતા વિશે આપનું શું કેવું છે? બેન, એક વસ્તુ હંમેશા સમજી લેવી કે પીળું એટલું સોનું નહીં, ધોળું એટલું દૂધ નથી હોતું. આપણે ત્યાં પ્રોબ્લેમ શું થાય છે અત્યારે વિપક્ષોની ઉપર, આપણને એટલા માટે થોડોક આક્રોશ થાય, એ अपने ही બચ્ચિયાથી અરે શેની વાત કરો? બચ્ચા ઠીક છે ઉંમરના પ્રમાણે, પણ એની માનસિકતા તમે જુઓ. અમે સંસદ ઉખાડીને ફેંકી દેશું, મા બેન અમે ગાળું દેવીને અશ્લીલ છે. તમે જે વસ્તુ આપણે આપણા ઘરમાં છોડો, પડોશમાં નથી કરતા, એવું તમે અહીંયા જાહેરમાં, તમને ખબર જ છે કે રીલ્સ ઉતરે છે, આ વિડીયો વાયરલ થવાનો છે, છતાં તમને એનો ક્ષોભ સુધા નથી. એટલે તમને કહું કે આ જે કલ્ચર, જેને આપણે જેનજી કહીને બહુ યુવાન નથી કહેતા, યુવાનની તો સ્વામી વિવેકાનંદે પણ વાંછના કરેલી કે આ મને જો 100 જેટલા નથી કહેતા યુવાન આપો, હું આ દેશનું શકલ પલટાવી નાખું. ઈ આ કોકરોચ જેવા નહીં, નથી કહેતા યુવાન. નથી કહેતા કિસકો કહેતે હૈ? જેને સારા નરસાનું ભાન હોય અને ખરાબ ન કરાય ને સારું કરાય, એની જેને જિજ્ઞાસા હોય, એ નથી કહેતા. તો આ જે કોકરોચ વાળી જે પ્રશ્ન તમે પૂછો, તો આપણે બધા એને જેનજીમાં તો ખપાવીએ છીએ, પણ જેનજી એટલે નાદાનિયત નથી. આ તો એનું માઇન્ડસેટ કેટલું ખતરનાક છે. એવી બધી ગાળો કે જે હું ને તમે આપણે ક્યાંય ન બોલીએ એવી ગાળો એ જાહેરમાં બોલે. તો આ કલ્ચર આપણે ક્યાં કઈ હદે જાય છે? એટલે મૂળ ઘરથી દૂર રહીને જે લોકો મોટા ભાગે આમાં જે છોકરાઓ અત્યારે જે છે, બધા ઘરથી દૂર રહીને એ હોસ્ટેલ લાઈફમાં જીવતા હોય છે. પણ એને બાકી તો લાખો કરોડો લોકો બધી અહીંયા બોર્ડિંગોમાં, બધા સમાજની બોર્ડિંગોમાં ભણતા હોય ને છોકરા. પણ તમારી જાણ ખાતર કેટલાક લોકો એવી વિચારસરણી વાળાની સહેમાં આવી જતા હોય છે કે એનું આખું કલ્ચર, આપણું હિન્દુ કલ્ચર, એટલે તો વડાપ્રધાને શબ્દ શું વાપર્યો એના વિડીયોમાં? કલ્ચરલ શોક. એને કીધું આ સાંસ્કૃતિક આઘાત છે મને, કે બેન દીકરી આવા શબ્દો બોલે. હાલો, યુવાનો તો હજી ખેર, પણ દીકરીઓ, એક તો દીકરી 15 વર્ષની છે, જેને 25 વર્ષની લોકો માનતા હતા, હમણાં ખુલાસો થયો 15 વર્ષની દીકરી. 15 વર્ષની દીકરી જે સૌથી ખરાબ બોલી છે નરેન્દ્ર મોદીની માતા અને નરેન્દ્ર મોદી પોતા વિશે. તો ભલા માણસ, આપણે ભગવાન નરેન્દ્ર મોદી ભલા દીપકે કીધું, અભિષેક દીપકે કે ઓ પ્રધાનમંત્રી કોઈ ભગવાન નહીં. ઠીક, ભગવાન નથી, ઓકે. તમને તમારું સન્માન વાલું છે તો એને શું કામ ન હોય?
અને પ્રધાનમંત્રી છે. તમે કયો છો કે અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીએ છીએ, તો આ જે 15 વર્ષની દીકરીએ જે અશ્લીલ ચેનચાળાથી માંડીને બધી ગાળો બોલી, એવું ગાંધીજીના ક્યાંય છે લખાણમાં કે આ ટાઈપમાં હોય એમાં ગાળો બોલવી? ગાંધી ચિંતા માર્ગે તો તમારું રૂવાડું ન આવે એમાં. એ તો લાઠી ખાઈને પણ સામેવાળાને આદર આપે, લાઠી મારનારાને પણ. તમે વિચાર તો કરો, ઈ ગાંધીજી હતા. અંગ્રેજોએ તમે જુઓ, આટલો જેનો અંગ્રેજોનો સૌથી મોટો દુશ્મન એક જમાનામાં કોણ હતા? ગાંધીજી. કાંઈ એને ગોળીએ ન મારી દીધા અને આપણા એ માર્યા. શું કામ? બસ એ તમારું કામ નહીં, અપને વાલે આ બધું કરે. એટલે તમને કહું કે જે સાંસ્કૃતિક કીધું ને આણે, કે કલ્ચરલ શોખ છે, વડાપ્રધાને કીધું, આવડી નાની નાની દીકરીઓ આવા માઇન્ડસેટ થી જીવતી હોય, આ જો 15 વર્ષની ઉંમરે એની માનસિકતા આવી હોય તો હજી પરિપક્વ થાય ત્યારે શું નહીં ખરાબ થાય. એટલે એને આઘાત લાગ્યો ને એટલે નરેન્દ્ર મોદીએ એમ કીધું કે આને જો સજા આપીશું અદાલતમાં અને કોર્ટ કચેરીના એને આપણે ચક્કર કટાવશું, યા તો જેલમાં નાખશું કે FRI કરશું, તો વધુ બગડશે. કારણ કે એમ નહીં જીતાય. એના કરતા એને અપનાવી લ્યો, જૈસે ભી હે ઉસકો અપના લીजिए, क्योंकि वो अपने हैं इसलिए अपना लीजिए. અને એને સુધરવાની તક આપો, क्योंकि ये बचपना है, नादानियत છે, તો उसको અવસર દેના चाहिए. એમ કહીને એને કીધું કે ભાઈ જે કાંઈ તમે ગાળ દીધી બરાબર નથી, જુદી વાત છે, આખા દેશે જોયું કે આ બરાબર નથી. અને તમે જુઓ એની અસર બેન, એની અસર એ થઈ કે દેશભરની, પછીથી તો બધું થયું, પણ જે યુવા કલ્ચરો જેને જેનજી કહેવાય એવા લોકોએ પણ आंख में आंसू साथे कीधु कि ये तो बहुत गलत हुआ. प्रधानमंत्री जी की माता जी को गाली देना, प्रधानमंत्री जी को भी गाली देना, आ तमे टीका करो ने कोई प्रश्न नहीं, पण गाळे आटली बधी गाळो देवी आ तो ठीक छे. आ युगांडानो ईदी अमीन जेवो तो શું થાય? ભલે પછી ગમે ઈ થાય. આ તો લોકશાહી છે, થોડાક સમજણા માણસ છે, અને નરેન્દ્ર મોદી થી માંડીને આ લોકોનું ફોકસ જરા જુદું છે, એટલે આવી નાની નાની બાબતોમાં પડે નહીં. પણ એ સારું નથી. ભલે તમે એમ કહો કે કદાચ મોદીએ એક્શન લીધા હોત તો જેનજી એનું કોવત બતાવી દીધું હોત, પણ ક્યાં? ઘરમાં ને તો આપણા શત્રુ ક્યાં છે? ઘરમાં નથી. એટલે નરેન્દ્ર મોદીનો ડાપણને પણ સલામ છે, અને એને બુદ્ધિપૂર્વક આટલી સંયમ જાળવીને બધી જ ક્ષમતા હોવા છતાં એ છાત્રોને માફ કરવાનું કીધું, અને એને પોતાના બાળકો છે એમ કીધું કે અપને બચ્ચે હૈ ઓર નાદાનિયત સે બાલિશતા હૈ. એમ કરીને એને પોતાનો, આમ તમને કહું બેન, થોડી 2-4 મિનિટ કદાચ લાગશે, પણ ક્ષમાની દુનિયામાં જે કેટલાક લોકોએ પોતાનું નામ અંકિત કરાવ્યું ને, એમાં નરેન્દ્ર મોદીનું નામ તમારે મૂકવું પડે. એ પ્રકારનું ઐતિહાસિક ફતેહ એને મેળવી છે. હું આપને કહું બેન, અશોક, જો મૌર્ય સમ્રાટ અશોક એમ જ્યારે કાલિંગનું યુદ્ધ જીતી ગયું ત્યારે શત્રુઓને લાગતું હતું કે હવે આપણને મારી જ નાખશે, પણ રક્તપાત સહિતનું યુદ્ધ થયું. પછીથી મૌર્ય સમ્રાટ અશોકને એમ થયું કે આ જીત, ભલે હું યુદ્ધ તો જીતી ગયો, પણ હું ધાર્મિક રીતે અને કરુણાની યુદ્ધ લડાઈ જે છે હારી ગયો. એટલે એને શબ્દ શું પ્રયોજ્યો કે આ છે ને, આ યુદ્ધ વિજય નથી, આ ધમ્મ પછી 2 મ અર્ધો, ધમ્મ વિજય, એટલે આ ધર્મનો અને કરુણાનો વિજય મારે કરવો છે. એટલે એને બધા શત્રુઓને ક્ષમા બક્ષી દીધી, અને એ સમયના ભારતખંડમાં અહિંસાનો સંદેશો ફેલાય. એટલે અશોકના શિલાલેખ જે આપણે જુનાગઢમાં છે ને, એવી રીતે અશોકના શિલાલેખોમાં કોતરાયો અહિંસાના સંદેશો. આને ક્ષમા કહેવાય. સામેવાળાને ધારો તો ધાર્યા હોત તો એ મારી શીખા હોત, એને માર્યા નહીં. મક્કા મદીનામાં મોહમ્મદ પૈગંબર સાહેબે ઈસવીસન 630માં ફતેહ મેળવી જ્યારે યુદ્ધમાં, ત્યારે લોહીનું એક ટીપું નહોતું વહેવું, એવું દંતકથામાં કહે છે. લોહીના ટીપા વહ્યા વગર પણ એને ફતેહ તો મેળવી લીધી. પણ જે લોકો હારી ગયેલા પક્ષ કોણ હતા? મક્કાના કુરેશ કબીલા. એ કુરેશ કબીલાને એમ લાગ્યું કે હવે મોહમ્મદ સાહેબના અને એના અનુયાયીઓ જીતી ગયા, એટલે નક્કી આપણને કડકમાં કડક આકરામાં આકરી સજા તો કરવાના જ. પૈગંબર સાહેબે શું કર્યું? એને એમ કીધું કે નહીં, दुश्मन को माफ किया जाएगा और उसको अपना लिया जाएगा. બોલો, જે શબ્દ અત્યારે હું તમે જેની ચર્ચા નરેન્દ્ર મોદી નામે કરીએ, આ કેટલો પુરાનો ઇતિહાસ છે કે મક્કા મદીનાથી માંડી મૌર્ય સમ્રાટ અશોક સુધી. હજી હું કહું, મહાત્મા ગાંધીને જયારે નથુરામ ગોડસે ગોળી મારીને હત્યા કરી નાખી, મહાત્મા ગાંધી કીધું એને સજા નહીં કરતા, માફ કરજો. પછી નેલ્સન માંડેલા આખી જિંદગી લગભગ જેલમાં રહ્યા, દક્ષિણ આફ્રિકાના અશ્વેત નેતા, આખી જિંદગી રંગભેદની નીતિ વિરુદ્ધ જેને આખી જિંદગી જેલમાં કાઢી, અને જીવનના ઉત્તરાર્ધમાં, એટલે સંધ્યા ટાણે આપણે કહીએ, ગોધુલી ટાણે કે ઝાલર ટાણે કે હાવ ઉત્તરાર્ધમાં
એને જ્યારે જેલમાંથી રિહાઈ કર્યા, ચૂંટણી લડ્યા અને રાષ્ટ્રપિતા બન્યા દક્ષિણ આફ્રિકાના, ત્યારે બધાને એમ હતું કે આ હવે બદલો તો લે જ, સ્વાભાવિક જ છે. પણ નેલ્સન મંડેલાએ બદલો ન લીધો. ઉલટાનું એણે શું કર્યું? ટ્રુથ એન્ડ રિકોન્સિલિએશન કમિશન નામે, એટલે કે સત્યને શોધવું અને સમાધાન કરવું, એવું એક આયોગ બનાવ્યું. અને એને કીધું કે હમે બદલા લેના નહીં હે, હમે બદલાવ લાના હે. એમ કરીને ક્ષમા એને બક્ષી દીધી. અબ્રાહમ લિંકન, એને પણ ગ્રહયુદ્ધ, અમેરિકામાં ગ્રહયુદ્ધ થયું તો ઉત્તરના રાજ્યો જીતી ગયા, દક્ષિણના હારી ગયા. જ્યારે બધું થઈ ગયું ત્યારે બધાને હતું કે અબ્રાહમ લિંકન હવે આપણી પર વેર વાળશે. એને પણ આ જ શબ્દોથી બુદ્ધિપૂર્વક વાપર્યા કે આપણે કોઈ પણ પ્રતિસ્પર્ધીને હરાવવાના નથી અને જીતવાના છે. આપની જાણ ખાતર ઈસા મસીહાને ક્રોસ ઉપર લટકાવવામાં આવ્યા, એનો શબ્દ શું હતા કે હે પિતા, આને માફ કરજે, કારણ કે આ શું કરે છે એનું એને ભાન નથી. પછી પોપ જ્યોર્જ પોલને પણ 1889 માં એક શૂટરે મારી નાખવાની કોશિશ કરી. પોપ જ્યોન પોલ બચી ગયા, પણ 3 વર્ષ પછી પાછા જેલમાં ગયા અને એ શૂટરને માફ કર્યો. હવે હજી એક બીજી વાત બેન કહી દઉં, આ કોંગ્રેસ લોકો જે અત્યારે રાહુલભાઈ આના નરેન્દ્ર મોદીજીને આ માફીના વિડીયોને પણ ટીકાથી જુએ છે, પણ એ લોકોને ખબર નથી. ઈ ધારે તો એક એવી વાત જે છે એ એને સામે મૂકીને પોતાની છબી ઊંચી કરી શકે એમ છે. હું કહું શું છે એ તમને કહું. આપની જાણ ખાતર 1991માં 1991માં પેરુમદ્દુરમાં આપ જાણીએ છીએ કે રાજીવ ગાંધીજીની હત્યા થઈ. ત્યાર પછી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી એ અહીંયા જે તામિલનાડુની વલ્લોર જે જેલ છે એમાં આના નલિની નામની એક મહિલા સહિતના 6 જેટલા અપરાધીઓ, રાજીવ ગાંધીના હત્યારા, એ જેલમાં હતા. એને પ્રિયંકાજી પણ મળ્યા, રાહુલ ગાંધી પણ મળ્યા. મળ્યા પછી પ્રિયંકાજીએ એટલું કીધું કે મેરે ડેडी ने आपका क्या खराब किया था, कितने अच्छे इंसान थे, आपने उसको क्यों मार डाला, आपको ये अच्छा ये सब महसूस नहीं होता है कि आपने गलत कर दिया. કહેવાય છે કે નલિની જે અપરાધી મહિલા હતી એ ચોધાર આંસુએ રડી પડી અને એને બધો દિલસોજી વ્યક્ત કરી અને પોતાનો વલોપાત ઠાલવો કે ભાઈ આવું આવું હતું ને અમને હાથા બનાવવાને અમારે પછી આ કરવું પડ્યું, પણ અમને એનો બહુ અફસોસ છે. પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી બેઈએ સરકારમાં પણ કીધું અને સિંગાપોરના IIM એમાં જે એક સભા હતી તો રાહુલ ગાંધીએ ત્યાં પણ કીધું કે ભાઈ અમે એમ માનીએ છીએ કે આ લોકોને એનો કર્યાનો પસ્તાવો થાય છે, અમને પણ હવે એની સામે કોઈ વેર નથી, અમે માનીએ છીએ કે એને ક્ષમા કરી દેવું જોઈએ. અને 2000 ને આપની જાણ ખાતર 2022માં સોનિયા ગાંધીજી પણ ત્યારે ત્યાં એને મળ્યા. નલિનીને એક નાની દીકરી હતી, જેલમાં દીકરીને જન્મ આપેલો, તો એ દીકરીને જન્મ આપે, નલિનીને તો ફાંસીની સજા હતી. સોનિયા ગાંધીજીએ કીધું કે ખેર અત્યારે ફાંસી આપી દે તો પણ મારા ભૂસાયેલા શેથાનો સિંદૂર તો પાછો આવવાનો નથી, બરાબર. પણ એક દીકરી જે હજી નાની છે એને માં પણ ગુમાવવાની, મેં જેમ મારો પતિ ગુમાવ્યો અને હું માનું છું કે મારું સર્વસ્વ મેં ગુમાવ્યું છે, એમ એક દીકરી માટે તો માવતરથી અમે ખાસ કરીને માથી વિશે શું હોય. હવે નલિનીને જો ફાંસી થશે તો આ દીકરી તો બધું જ ગુમાવશે. એટલે સોનિયા ગાંધીજીએ પણ કીધું કે નહીં, હું ઈચ્છું કે તમે આની ફાંસીની સજા આજીવન કેદમાં પલટાવો, કમસે કમ જીવે તો ખરી એની દીકરી માટે. અને પલટાવ્યું એટલું જ નહીં, એની સજા આજીવન પલટાવવામાં આવી અને 6 જેટલા અપરાધી હતા રાજીવ ગાંધીના હત્યારા, એને અદાલતે જેલ મુક્ત કરી દીધા. તો ક્ષમાનું આથી મોટું કોંગ્રેસ વાળા પણ ગૌરવથી કહીએ કે દેશ પણ ગૌરવથી લે, સ્વાભાવિક સત્ય છે એ તો છે. તો નરેન્દ્ર મોદીની ટીકા કરવાના બદલે જો આ વાત એને મૂકી હોત કે ભાઈ અમે પણ આવા જે છે ઇતિહાસમાં પાને દર્જ થાય એવા દ્રષ્ટાંતો અમે પણ એમાં મૂક્યા છે, તો ઓર વધુ ગરિમાપૂર્ણ લાગ્યો. તો એને બદલે એને ટીકાનો સ્વભાવથી પ્રમાણે પવન ખેડા છે કોંગ્રેસને, એને કીધું કે પૂરા દેશ इसकी क्षमा मांग रहे हैं तो वो तो देश को क्षमा कर रहे हैं, એવું બધી ટીકા ટિપ્પણ કરે છે એ વાજબી નથી. મેં આપને બધું ઇતિહાસ ભૂગોળ કીધું. ટૂંકમાં ક્ષમા જેને બક્ષી છે ઇતિહાસ એના છે, બદલો લીધો એના બહુ ઇતિહાસ નથી બેન. જી જી સર, ખૂબ ખૂબ આભાર આજે આ સમગ્ર મુદ્દે આટલી સારી રીતે ચર્ચા કરવા બદલ, આ મુદ્દાને બહુ સારી રીતે સમજાવવા બદલ, લોકો સુધી આ વાત પહોંચાડવા બદલ. સર આજે સ્વરાજમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જી નમસ્કાર સર. બેન.
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.